નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજતા સોશિયલ મીડિયાના 2 કોડીના ઇન્ફ્લુએન્સર કોમેડી કરવા માટે કઈ હદે જઈ શકે એનો પુરાવો છે રણવીર અલાહાબાદિયા. જી હા, એક શોમાં ગયેલા રણવીર અલાહાબાદિયાએ રોલા પાડવા માટે અને પોતે કેટલો સ્માર્ટ છે આ વાતને બતાવવા માટે માતા પિતા પર વલ્ગર કમેન્ટ કરી નાખી. જે શબ્દો અમે પણ અહીંયા આપની સમક્ષ નહીં બોલી શકીએ એવા શબ્દ એ ત્યાંથી બોલે છે પ્લેટફોર્મ પરથી. અલાહાબાદિયાની આ કમેન્ટ પર વ્યુઅર્સે તેને ખૂબ જ લતાડ્યો છે, ખૂબ ફટકાર્યો અને ભૂલ સમજાતા તેણે માફી તો માંગી લીધી, પરંતુ આ વિષય અહીંયા પૂરો નથી થતો. હાલમાં એક એવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે જેમાં ઇન્ફ્લુએન્સર વધારે લાઇક કે પછી વ્યૂઝ મેળવવા માટે અશ્લીલતાનો સહારો લે છે. અશ્લીલ કે પછી ડ્રીયરથી સંવાદના સહારે આવા લોકો પોતાના ચહેરાને ચમકાવવા માંગે છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારનું કન્ટેન્ટ વેચાઈ પણ એટલું જ રહ્યું છે, એટલે સામે લેવાવાળા લોકો પણ એટલા જ છે. આજની યુવા પેઢી કેટલાય ફેમસ ઇન્ફ્લુએન્સર્સને પોતાના આઇકોન પણ માનતી હોય છે, ત્યારે એની સીધી અસર કેટલાના માનસ પર પડશે એ વાતને ધ્યાને રાખવી પણ ખૂબ વધારે આવશ્યક અહીંયા થઈ જાય છે. પોતાની જાતને કુલ ડ્યુડ કહેતું યુવાધન સ્માર્ટ તો છે, પરંતુ માત્ર ને માત્ર સ્માર્ટફોન સુધી જ સ્માર્ટ છે. આવા કન્ટેન્ટ જોઈને કે પછી આવા કન્ટેન્ટને સાંભળીને તેઓ પણ જો એક આવી વિચારધારા તરફ વળ્યા તો પછી આવનારી પેઢી અને આવનારા સમાજનું નિર્માણ કરશે એ વિચારીને પણ મન ઉચાટે ચડી જાય એમ છે. ત્યારે સવાલ એ થાય છે કે અશ્લીલતા ફેલાવવા માટે ક્રિએટર્સ સમાજના માટે કેટલા જોખમી છે. સવાલ એ પણ થાય છે કે આવા કન્ટેન્ટ પર કોઈ સેન્સરશિપ કેમ નથી. યુવાઓમાં અશ્લીલ કન્ટેન્ટનો આખો ક્રેઝ વધી રહ્યો છે. આ ક્રેઝ કેટલો ચિંતાજનક છે અને આ જ તમામ બાબતો પર કરીશું આજનું મહામંથન. ત્યારે યુટ્યુબ પર સ્ટ્રીમ થતા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં પીરસાયેલી અત્યંત હલકી કક્ષાની કમેન્ટ અંગે ફરિયાદ થઈ છે. કન્ટેન્ટ ક્રિએટર્સ આશિષ ચંચલાની, જસપ્રીતસિંહ, અપૂર્વ મુખીજા અને રણવીર અલાહાબાદિયા તાજેતરમાં સમય રૈનાનો એક શો જેના ભાગ બન્યા હતા અને રણવીર અલાહાબાદિયાએ આ એપિસોડમાં માતા પિતા વચ્ચેના સંબંધો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી માટે સોશિયલ મીડિયા પર એમની ઘણી ટીકા થઈ રહી છે. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં હંમેશા સ્પર્ધકોને અતરંગી સવાલો પૂછવામાં આવતા હોય છે, આ વાત સામાન્ય છે. એવામાં તાજેતરમાં એક એપિસોડમાં રણવીરે જાણે તમામ હદ વટાવી દીધી છે. ત્યારે સવાલ એ થાય છે કે ભણેલા માણસો આટલા બધા અભણ કેમ છે? મવાલી મનનો મંદવાડ છે. બધા જ ઠૂંઠાઓ, નહીં કોઈ પહાડ, સરોવર કે નહીં કોઈ ઝાડ. સંસ્કારની વાતોનો તો આખો યુગ વહી ગયો છે. માણસને માણસની આટલી બધી સૂગ છે અને ચારેય બાજુ ટાંટિયાની ખેંચતાણ છે. કોઈ તો કહો કે આ બળબડતું રણ કેમ? ભણેલા માણસો આટલા બધા અભણ કેમ? અને આવા લોકો જેમની આવી ખરાબ માનસિકતા છે, જે જાહેર મંચ પરથી મા બાપ વિશે આટલું ખરાબ બોલે છે, એ કોઈ કન્ટેન્ટ ક્રિએટર નથી, પણ એ માત્ર ને માત્ર બ્રેઇનલેસ, થોટલેસ, સેન્સલેસ જોકરી છે. અને આ સવાલની સાથે જ આજનું મહામંથન એ છે કે આ અશ્લીલતા ફેલાવતા ક્રિએટર સમાજ માટે કેટલા જોખમી છે. કોમેડીના નામે રણવીર અલાહાબાદિયાની આ ટિપ્પણી એ કેટલી શરમજનક છે. સવાલ એ પણ કે વાયરલ અને વ્યૂઝ માટે વાહિયાત વાત શા માટે કરવામાં આવે છે? બાળકોને બગાડવા વાળા આ શો પર બેન કેમ નથી રાખતો? મા બાપ પર ખરાબ ટિપ્પણી પર તાળીઓ નહીં, તમાચો કેમ નહીં? આ ફ્રી સ્પીચ નહીં, બેશરમી છે. અને આવું બોલનારના મા બાપને વિચાર પણ નહીં આવતો હોય કે એનું બાળક શું બોલે છે. અનેક સવાલો અને આ લોકો સમાજ માટે કેટલા જોખમી છે. શરૂ કરીશું મહામંથનમાં ચર્ચા. અને આજ મુદ્દે આપણા સાથે નિશ્ચિત વ્યાસ, અભિનેતા જેઓ સ્ટુડિયોથી જોડાઈ ચૂક્યા છે, ભાવિક ભોજક જેઓ પણ અભિનેતા છે તેઓ પણ આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે, મિલન ત્રિવેદી કોમેડિયન તેઓ પણ આપણી સાથે સ્ટુડિયોથી જોડાઈ ચૂક્યા છે, અને નિરાલી નાયક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તેઓ પણ જોડાયા છે. મહામંથન એમની સાથે ચર્ચા કરીશું કે આજનો આ મુદ્દો કેટલો ગંભીર છે, એ તમામ લોકો માટે કેટલો ઘાતકી છે. ત્યારે સૌપ્રથમ ભાવિક આપની પાસે આ તમામ વાત અને આજનો આ મુદ્દો, જો કે 8 તારીખ, આજે તારીખ થઈ 10, એ રેકોર્ડેડ શો અને ત્યાર પછી એને એડિટ કરવામાં આવ્યો, અહીંયા સુધી પહોંચાડવામાં આવ્યો, આ તમામ વસ્તુ, તો આ 2 દિવસમાં આખી જે ઉથલપાથલ મચી છે, આજે સવારથી જ તમામ જગ્યા પર આ ન્યૂઝ જોવા મળી રહ્યા છે, આપની પ્રથમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર?
ફર્સ્ટ ઓફ ઓલ હું એ જ કહીશ કે હું પર્સનલી તો આ શો જોતો નથી, પણ રિસેન્ટલી અમે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા કરતા આ કન્ટેન્ટ શું બન્યું અને શું ઘટના થઈ એ મેં જોઈ અને ઘણી જગ્યાએ ન્યૂઝમાં પણ મેં જોયું કે આવું કંઈક બન્યું છે શોમાં. અને મેં સાંભળ્યા પછી મને પર્સનલી ફીલ થયું કે આ વ્યક્તિ જેને થોડા સમય પહેલા આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી એને એવોર્ડ આપ્યો હતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ને કન્ટેન્ટ ક્રિએટર્સને બોલાવીને, એ વ્યક્તિ જો શોમાં આવીને આવી અશ્લીલ વાતો કરે અને એ પણ માતા પિતા પર, જો મજાક મસ્તી એક કોમેડી કન્ટેન્ટ બનાવતા હો તમે કે એક ઇન્ફ્લુએન્સર હો, એક સ્ટાર હો, તો એ બધું ચાલતું હોય છે એની જગ્યા પર, પણ તમે એક આવા શોની અંદર એક માતા પિતા પર આવી અભદ્ર ટિપ્પણી કરો તો એ બહુ જ અયોગ્ય વાત છે. અને બીજી વસ્તુ કે શોની અંદર જે સમય રહેના છે એ પણ અમે રિસેન્ટલી લાસ્ટ વીક કેવીસીમાં આવ્યા હતા, માનનીય અમિતાભ બચ્ચન શ્રીના શોમાં પણ આવા વ્યક્તિઓ આવ્યા હતા. તો હવે કેવું છે કે અમે લાસ્ટ ટાઈમ બી મહામંથનમાં વસ્તુ કહી હતી કે આ એક સસ્તી લોકપ્રિયતા છે, કારણ કે જયારે વ્યક્તિ પોતાના ટેલેન્ટથી આગળ નથી વધી શકતો કે કોઈ કન્ટેન્ટ ક્રિએટર ઇન્ફ્લુએન્સર પોતાનામાં ટેલેન્ટ છે, શો નથી કરી શકતો, ત્યારે એ લોકો આવી સસ્તી લોકપ્રિયતા માટે થઈને આવા બધા ગતગડા કરવા પડે છે. જેનો ભાગરૂપ આ અત્યારે શોમાં જે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ જે શો છે એમાં આ વસ્તુ ઘટના બની છે. બિલકુલ, એટલે આ એક સમાજ માટે ખૂબ વધારે હાનિકારક કહેવાય. સૌની પ્રતિક્રિયા સૌપ્રથમ લઈ લઈએ. આપણી સાથે નિશ્ચિત પણ જોડાયા છે. નિશ્ચિત, આપની પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? યુટ્યુબ ઉપર જયારે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શો ચાલુ થયો હતો ત્યારે સમય રૈના અને બીજા બધા ઘણા સારા કોમેડિયન્સ, સ્ટેન્ડઅપ કોમેડિયન્સ આવતા હતા, એટલે એક બે વાર મેં એ શો જોયો પણ ખરો. પણ શો જોયા પછી મને એવું લાગ્યું કે આમાં કોઈ ક્રિએટિવિટી નથી કે કોઈ સારી કોમેડી નથી થઈ રહી, આમાં અબ્યુઝ થઈ રહ્યું છે કે એ લોકો એકબીજાની ખેંચતાણ કરે, એકબીજાના શરીર ઉપર મજાક ઉડાવે, એ બધું બોડી શેમિંગ એ બધું કરતા હોય છે. એટલે પછી મેં શો જોવાનું છોડી દીધું. આજે સવારે રિસેન્ટલી મેં ઇન્સ્ટાગ્રામ પર અને બધી જગ્યાએ ન્યૂઝ જોયા કે રણવીરે આ પ્રકારની કમેન્ટ કરી. ભાવિકભાઈએ કહ્યું પ્રમાણે બહુ ખરાબ કહેવાય કે રણવીરને નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન આપણા જેમને એવોર્ડ આપ્યો છે, બરાબર છે, કેબીસીમાં હમણાં રિસેન્ટલી બચ્ચન સાહેબે એમને બોલાવ્યા, એ છતાંય એના માનની એના પદની ગરિમા એને જાળવી નહીં અને આ પ્રકારની કમેન્ટ કરી. એટલે આ એક ભાવિકભાઈની વાત સાચી છે કે સસ્તી લોકપ્રિયતા છે, એટલે આ બેન થવું જોઈએ, બીજું કઈ ના હોય. બિલકુલ, એ બેન થવું જોઈએ, કારણ કે બાળકો પણ કેટલાક જોવે છે, કેટલાક યંગસ્ટર્સ પણ આ વસ્તુને જોવે છે, એટલે આ માનસિકતા ક્યાં સુધી પહોંચે અને કેટલી ઝડપથી પ્રસરે છે એ પણ એક સવાલ, વિચારવાનો સવાલ થઈ જાય છે. મિલનજી, હવે આપની પાસે આપની પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? છે કે તમે ચેનલ વાળાએ બહુ સારો સબ્જેક્ટ પકડ્યો છે કે અત્યારે આ જરૂરિયાત છે. જે ટિપ્પણી થઈ, મેં તો વિડીયો જોયો અને રિપીટ કરીને સાંભળ્યું કે પહેલા તો શોક લાગેલો આપણને કે સાલું આ હદ સુધી જઈ શકાય એમ. એની જબાન કઈ રીતે ઉપડી હશે આ બોલવા માટે? એને એના મા બાપ યાદ નહીં આવ્યા હોય, એણે જે કન્ટેસ્ટન્ટને કીધું એણે એના મા બાપનું કઈ જોયું છે આવું કે જેથી કરીને એને વિચાર આવ્યો? એટલે આ જે સસ્તી લોકપ્રિયતા છે, લોકો હસાવવા માટે, આ એક ડાર્ક કોમેડી નો પ્રકાર છે, જે ડાર્ક કોમેડી આપણા પરિવારમાં નથી ચાલતી. ફેમિલી એન્ટરટેનમેન્ટ હોવું જોઈએ. આજ સાહેબ આપણે પરંપરાગત ગુજરાતી હાસ્ય કલાકારો અમે જે છીએ, તમે જો શાહબુદ્દીન સાહેબની 55 વર્ષની સાહેબ કેરિયર હાસ્યની થઈ, પણ એમનું એક જ વાક્ય કે હું મારા સ્તર ઉપરથી નહીં ઉતરું, સ્ટેજ ઉપરથી ઉતરી જઈશ. તો આ પરંપરા સાથે જયારે ગુજરાતીઓ આપણે ખાસ કરીને ચાલતા હોઈએ સાહેબ, એક તમે જુઓ કે શાહબુદ્દીન સાહેબ જુઓ, સાયરામ દવે જુઓ કે લોક સાહિત્યકાર, હાસ્યકાર, 30 વર્ષથી સ્ટેજ ઉપર ગજવે છે. બીજું ગુણવંત ચુડાસમા છે, વસંત પરેશ હમણાં આપણી વચ્ચેથી વિદાય લઈ ચૂક્યા, એ 40-45 વર્ષની એમની કેરિયર છે. નીરવ મહેતા છે, રણજીત વાઘ છે, કેટલા કલાકારોના, લગભગ 15 કલાકાર, જય છનિયારા છે, બધા કેટલા કલાકારોના નામ તમને આપું કે જે માત્ર બાપ દીકરી સાથે બેસી, મા દીકરો સાથે બેસી, એક પરિવાર સાથે બેસી અને માણી શકે એવું કન્ટેન્ટ તમને આપે છે. પણ જે આજનું યંગસ્ટર્સ છે, ખાસ કરીને ટીનેજર્સ છે, એ લોકોને કુતૂહલવશ આવી ચેનલો એટ્રેક્ટ કરતી હોય છે અને એમાં સાંભળવા માટે પ્રેરાતા હોય છે અને પછી આવા લોકોના કન્ટેન્ટનો ભોગ બને છે અને એક મેન્ટાલિટી ડેવલપ થાય છે જે સમાજ માટે બહુ ખતરારૂપ છે સાહેબ. અત્યારે
આ લોકો લાંબી રેસના ઘોડા નથી સાહેબ. સાચી વાત છે. તમને 90 સેકન્ડ પરફોર્મ કરવા મળે ને પછી આવા અતરંગ ક્વેશ્ચન પૂછે ને પછી તમારે એના જવાબ દેવાના કેસ જીતવાના, અરે ભાડમાં જાય આ બધી વસ્તુ. સાહેબ હું તો તમને એ કહું છું કે ગુજરાતમાં જો આવો શો થયો હોય, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરું, અને જો આવો કોઈ પ્રશ્ન એને પૂછી લીધો હોય ને સાહેબ, તો અતિશયોક્તિ નથી કરતો, પણ સાહેબ ધીંગાણું થાય. સાવ દેશી ભાષામાં કહું ને તો કે આ કન્ટેન્ટ ચલાવી જ ન લે, અને કન્ટેન્ટ જે આવ્યો છે એ ગમે એવો નવો હોય કે ગમે એવી કારકિર્દી એને ઘડવી હોય, પણ આ પ્રશ્ન ઉપર સાહેબ એનું લોહી ઉકળી ઉઠે. મને તો એ જ નથી સમજાતું કે સામેવાળો ખીખી ખીખી કરે અને ઓડિયન્સ એનું જે ઊભું હોય એ પણ સાહેબ તાલીઓના ગડગડાટ ને ચીચિયારીઓ સીટીઓ. વોટ ઇઝ ધીસ? આ કયું કલ્ચર છે? બિલકુલ. અને માત્ર ફોલોઅર્સ વધારવા માટે થઈને આવું કન્ટેન્ટ સાહેબ રજૂ કરવામાં આવે એ તો બહુ દયનીય છે, નિંદનીય છે, ઘૃણાસ્પદ છે. અને ખાસ કરીને સાહેબ આ જે સોશિયલ ઇન્ફ્લુએન્સર્સ છે બધા કે જેના ફોલોઅર્સ વધારે છે, એને પાછું ગવર્મેન્ટ કોઈ પણ, આજ હું કોઈ પર્ટિક્યુલર ગવર્મેન્ટની વાત નથી કરતો, પણ નેતાઓ સાહેબ એને એન્ટરટેઇન કરે છે. દરેક જિલ્લાના આવા યુટ્યુબર્સને બોલાવી એનું સન્માન કરવામાં આવે અને એમને પ્રચાર કરવામાં કહેવામાં આવે. વોટ ઇઝ ધીસ સાહેબ? તમે શું કરવા માંગો? સમાજને કઈ દિશામાં લઈ જવા માંગો છો? હું તો કહું છું મોદી સાહેબ તો બહુ હમ્બલ માણસ છે અને એને બહુ સારી ઓલીથી આને એવોર્ડ આપેલો હશે રણબીરને, પણ સાહેબ હું તો કહું છું એવોર્ડ પણ પાછો મગાવી લ્યો અને સોશિયલ મીડિયામાં જણાવો કે આ એવોર્ડ પરત લેવામાં આવે છે આ કારણસર, જેથી કરીને બીજા જે યુટ્યુબર્સ છે એ લોકોને એક સબક મળે. બિલકુલ. બીજું, સેન્સરશિપ યુટ્યુબ ઉપર પણ હોવી જોઈએ સાહેબ. યુટ્યુબ ઉપર આવી ઇમિડિયેટ 24 અવર્સ નહીં સાહેબ, 24 સેકન્ડમાં આ ચેનલ બેન થવી જોઈએ. ઠીક છે, એ માંગ સૌ કોઈ તરફથી કરવામાં આવી રહી છે. હબ અહીંયા નથી, અમેરિકા યુએસમાં કે અહીંયા છે, તો સાહેબ તમે એને કોઈ એવા પગલા ન લઈ શકો જેથી કરીને એને ઇમિડિયેટ ઇફેક્ટથી જેલમાં નાખી શકો? એ જ ખૂબ વધારે જરૂરી છે ને મિલનજી, એ જ ખૂબ વધારે જરૂરી છે. આવું આપની પાસે, પરંતુ નિરાલી નાયક પણ આપણી સાથે જોડાયા. મિલનજી આપની પાસે આવું, પરંતુ નિરાલી નાયક આપણી સાથે જોડાયા છે, એમની પણ એક ઝડપી પ્રતિક્રિયા લઈ લઈએ. જી નિરાલી. હા, હું ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણી દેશની જી જી આપણા દેશની સંસ્કૃતિ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ હોય છે, અને આ સંસ્કૃતિથી વર્ષોથી લોકો મોટા થયા છે, છોકરાઓ, બાળકો અને મા બાપોના સંસ્કારો પણ આ જ રીતે આગળ વધ્યા છે. તો આજે સોશિયલ મીડિયા જે રીતે આગળ વધી રહ્યું છે, અને સોશિયલ મીડિયા 8 મહિનાથી લઈને 80 વર્ષના સુધીના લોકો રીલ્સ બનાવે છે, પોતે કઈ અલગ અલગ કન્ટેન્ટથી પ્રચાર કરે છે. ઇન્ફ્લુઅન્સનો મિનિંગ શું થાય છે કે તમે સારી રીતે કોઈને ઇન્ફ્લુઅન્સ કરી શકો, નહીં કે આવી રીતે બોલી અને અપમાન કરો, અને જ્યારે તમે બોલ્યા પછી માફી માંગો છો તો આ તો કેવું છે કે બધા માટે એક એ રહેશે કે બોલી લીધું, કઈ વાંધો નથી, હવે માફી માંગી લો. પણ મારા હિસાબે પણ એવું છે કે કડક પગલા 100% લેવા જોઈએ, અને જ્યારે તમને ઇન્ફ્લુઅન્સરનો એવોર્ડ મળે છે તો તમારામાં એટલી સભાનતા તો 100% હોવી જોઈએ કે આવી કમેન્ટ મીડિયા પર નહીં જ અપાય. અને રિયલી આ બહુ ખરાબ વસ્તુ થઈ છે, અને ખરેખર મારા હિસાબે તો કડક પગલા 100% લેવા જોઈએ, એટલા માટે કે જેથી કરી અને બીજા લોકોને પણ દાખલો મળે અને બીજા લોકોને પણ એ વસ્તુ ખબર પડે કે આવી કમેન્ટ અને આવા સવાલો નહીં પૂછાય. તો મારું 100% મંતવ્ય એ છે કે ઇન્ફ્લુઅન્સર ની જવાબદારી એ બને છે કે તમે સારી રીતે લોકોને ઇન્ફ્લુઅન્સ કરો, સારી રીતે મીડિયાને વાપરો, નહીં કે આવી રીતે વાપરી અને લોકોને આવી વસ્તુથી આગળ વધવા માટે તમે ઇન્ફ્લુઅન્સ કરો. જી જી બિલકુલ. ભાવિક, ફરી એકવાર આપની પાસેથી એક વાતનો જવાબ મેળવો છે કે આજ રણવીર ઇલાહાબાદિયા કે જે સોશિયલ મીડિયા પર પોડકાસ્ટ કરે છે અને ઘણા બધા નેતાઓ એમની પાસે આવે છે, સેલિબ્રિટીઝ કેટલા બધા આવ્યા છે, એવોર્ડ મળ્યો છે, રણવીર ઇલાહાબાદિયા કે જે
પોડકાસ્ટ એમણે કર્યો છે એ ભગવાન શ્રી કૃષ્ણ પર પણ કર્યો છે, એ હેલ્થને લઈને પણ કર્યો છે, ભગવાન શ્રી રામને પણ લઈને તેમણે પોડકાસ્ટ કર્યો છે. અને ત્યારબાદ અચાનક અહીંયા આવીને આ પ્રકારનો બફાટ કરવો, એટલે કે એક સવાલ એ ચોક્કસથી થાય કે આવા લોકોની માનસિકતા શું એ હશે કે જેવી ઓડિયન્સ તે પ્રકારનું તમારું વ્યક્તિત્વ રાખવું. ઓડિયન્સ બદલાય એટલે તમારું સાચું વ્યક્તિત્વ શું છે એ અહીંયા ખબર પડી જાય. કારણ કે આ એક શો છે, એમાં કહેવામાં આવી રહ્યું છે કે આ શો સ્ક્રિપ્ટેડ નથી. આ શો જે તમારા મનમાં આવે છે એ જ બોલો. એટલે શું માનસિકતા છે અહીંયાથી સ્પષ્ટપણે ખબર પડી જાય. યસ, જેમ તમે કીધું એમ રાધા, હું પોતે પર્સનલી આ રણવીરનો ફેન છું. હું એના ઘણા બધા પોડકાસ્ટ જોતો હોઉં છું અને એની ઘણી બધી એમાં ટેલેન્ટ છે, બરોબર. એની સ્પીક એવી છે, બરોબર. એના જે પોડકાસ્ટ છે એમાં જાણવા જેવું બી ઘણી બધી વસ્તુ હોય છે. તો એન્ટરટેનિંગ છે, મજા આવે એવી વસ્તુ હોય છે, કન્ટેન્ટ હોય છે. પણ હવે થયું એવું છે કે રણવીરે એના પોડકાસ્ટમાં મોસ્ટ ઓફલી આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી, પોલિટિકલ બધી રીતે બધા લોકોને બોલાવી લીધા છે. હવે બચ્યું કઈ નથી. હવે કેવું છે, કન્ટેન્ટ તમારી પાસે કઈ ના હોય ને ત્યારે આવું કંઈક છબકલું કરવું, આવા કોઈ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવી, બરોબર, જેના લીધે થઈને તમે પાછા માર્કેટમાં દેખાવ. અને જેમ મિલનભાઈએ કીધું કે ગુજરાતમાં આવું બને તો બહુ મોટા રમખાણો થઈ જાય કે બબાલો થઈ જાય. પણ ગુજરાતમાંથી પણ રિસન્ટલી ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સર છે, હું નામ નહીં લઈ શકું, બરોબર, પણ ઘણા બધા એવા ઇન્ફ્લુએન્સર છે, ઘણા એવા મહાન લોકો છે જે આવી સસ્તી લોકપ્રિયતા માટે ગાળો ને એટલું ખરાબ વર્તન એમના રોજ યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર એટલી રીલો એમની વાયરલ થઈ છે, કોઈકને બેફામ ગાળો દઈ રહ્યા છે, કોઈકને બદનામ કરવા કંઈક કરી રહ્યા છે. તો આ બધું ગુજરાતમાં પણ થઈ તો રહ્યું જ છે, બરોબર. પણ કે નેશનલ લેવલ પર રણવીરની જે વાત છે, નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર વાયરલ વધારે થઈ છે. કારણ કે યુટ્યુબ જે પ્લેટફોર્મ છે ઇન્ડિયાનું નથી, એ યુએસએ નું પ્લેટફોર્મ છે, બરોબર. અને યુટ્યુબના જે અલ્ગોરિધમ છે પર્સનલી ઇન્ડિયા માટે નથી બનેલા. એ લોકો જે વર્લ્ડ વાઇડ જે બધું કન્ટેન્ટ ચડે છે એના પ્રમાણે એમની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે એ લોકો વિડીયોઝ ચલાવે છે. તો એના માટે ઇન્ડિયન ગવર્મેન્ટે આના પર એવું કંઈક લાવવું જોઈએ કે જેમ ફિલ્મોની અંદર અમારા સેન્સર બોર્ડ, સેન્સર સર્ટિફિકેટ ને બધું હોય છે, બરોબર, A+, 13+, એવી રીતે એ સર્ટિફિકેટ હોય છે 18+ માટે. તો એવા બધા કંઈક માપદંડ ઉભા કરવા પડશે તો જ આ બધું અટકી શકશે. બાકી આ બધી વસ્તુ રોકાશે નહીં. બિલકુલ, એ માપદંડ ઉભા કરવા ખૂબ વધારે અહીંયા આવશ્યક થઈ જાય છે. નિશ્ચિત ફરી એકવાર આપની પાસેથી કે વિવાદ આખો સર્જી દીધો, એને કયા પ્રકારના શબ્દો બોલ્યા છે, ન જાણે એની જીભ કઈ રીતે ઉપડી હશે મા બાપ પર આટલી ખરાબ કમેન્ટ કરતા, આટલા ખરાબ શબ્દો બોલતા. અને આટલો મોટો વિવાદ સર્જાઈ ગયો પછી એને રિયલાઇઝ થયું કે ઓહો, આ તો મેં શું કરી નાખ્યું. જેટલી કારકિર્દી બનાવવા માટે મહેનત કરી છે, જેટલા અભિનેતાઓને, જેટલા પોલિટિશિયનને મેં બોલાવ્યા છે, મને જે એવોર્ડ મળ્યો છે, આ બધા પર પાણી ફેરવી દીધું અને ત્યાર પછી માફી માંગી લીધી. શું આટલું સરળ છે આમાંથી નીકળી જવું? બિલકુલ સરળ નથી. કેમ કે એક ઇન્ફ્લુઅન્સર જે ટર્મ છે ને, એમાં એનો મતલબ જ એ થાય કે તમે ઘણા બધા તમારા ફોલોવર્સ છે એ લોકોને તમે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છો, બરાબર છે. એ લોકોને તમે શીખવાડી રહ્યા છો કે આવી રીતે, એ ફેશન ઇન્ફ્લુઅન્સર હોય કે કોઈ પણ પ્રકારના ફિટનેસ ઇન્ફ્લુઅન્સર હોય. હવે આટલો મોટો ઇન્ફ્લુઅન્સર જયારે આ પ્રકારની ટિપ્પણી કરે તો એ ઘણા બધા લોકો સુધી પહોંચવાની છે. કેમ કે એના બધા બહુ જ સબસ્ક્રાઇબર્સ છે, બહુ જ ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર. એટલે આ ટર્મ બહુ જ ખરાબ છે. અને બેઝિકલી એવું કહેવાય છે ઇન્સ્ટાગ્રામ માટે કે એક જે તે સમય ઇન્સ્ટાગ્રામ જયારે માર્કેટમાં આવ્યું હતું ત્યારે એક એન્ટરટેનમેન્ટનો સોર્સ હતું, પણ અત્યારે એક ચીપ પબ્લિસિટીનો એ સોર્સ થઈ ગયું છે. અને એક કહેવાય ને કે માર્કેટિંગ પ્રોપોગન્ડા જે આખો ચલાવવામાં આવી રહ્યો છે ઇન્સ્ટાગ્રામ થ્રુ. એ સિમ્પલી તમે તમારા ફોનમાં કોઈક એવી ન્યુડિટી કન્ટેન્ટ ધરાવતી તમે કોઈ રીલ જોઈ લો ને એકવાર આખી, તો પછી તમે તમારું ફીડ ચેક કરજો, તમારું આખું ફીડ એ પ્રકારના કન્ટેન્ટથી ભરેલું આવશે અને તમે એમાંથી બહાર જ નહીં આવી શકો. એટલે આ અલ્ગોરિધમ આ લોકોની બહુ જ ખરાબ છે. એવું કહેવાય પણ છે કે એક બ્લેક માર્કેટ કરીને પણ ઇન્ડિયાની જે બહારની કન્ટ્રીઝ છે ત્યાં ચાલી રહ્યું છે, જેમાં તમે કોઈ પણ આવી રીલ જુઓ એની નીચે કમેન્ટ્સ જુઓ, તે કમેન્ટ્સમાં લખ્યું હોય કે કોન્ટેક્ટ મી, આ છે તે છે, બરાબર. તમે જો એ ખોલો એટલે સીધું એ તમારો સ્કેમ કરી દે. એટલે આ પ્રકારના એક જ કન્ટેન્ટ થ્રુ એટલા બધા સ્કેમ થઈ રહ્યા છે. એટલી બધી યંગ છોકરીઓ છે ઇન્ડિયામાં, ફોરેનમાં તો છે જ, પણ ઇન્ડિયામાં પણ, કે જે 14, 15, 16 વર્ષની છોકરીઓ છે. અને એક પ્રકારનું અત્યારે એક ટ્રેન્ડ આવ્યો છે કે ગેટ રેડી વિથ મી, એટલે જેમાં એ રીતસરની કેવી રીતે તૈયાર થાય છે, કેવી રીતે કપડાં પહેરે છે, એ તમને કેમેરામાં બતાવવામાં આવે. અને એના મમ્મી પપ્પા, એના પેરેન્ટ્સ છે એને પ્રોત્સાહન આપે છે કરવા માટે. એક ઇન્ફ્લુઅન્સર છે આ પ્રકારની, એના ફાધરની મેં કમેન્ટ વાંચી કે હું મારી આખી જિંદગીમાં ના કમાઈ શક્યો, એટલા રૂપિયા મારી છોકરી મને 1 વર્ષમાં કમાઈને આપ્યા. એટલે એ પ્રાઉડ ફીલ કરે છે, એની છોકરી આ પ્રકારનું કન્ટેન્ટ બનાવી રહી છે એના માટે પ્રાઉડ ફીલ કરે છે.
એટલે બે જ વસ્તુ પણ આપણે કહીએ છીએ ને કુવામાં હોય તો અવેડામાં આવે. એક્ઝેક્ટલી એટલે એ લોકો પણ એટલો બધો સપોર્ટ કરે છે, જે ખોટી વસ્તુ છે. આજકાલ તમે જુઓ તો નાના છોકરાઓને એમના મમ્મી પપ્પા રીલ બનાવવા આપી દે છે કે બેટા રીલ બનાવો, બેટા આ કરો. અરે એને કંઈક સારું બતાવો, એને કંઈક સારું એ વાંચે, સારી ગેમ્સ રમે, એવું કંઈક કરાવડાવો જે ક્રિએટિવ હોય. એટલે એ આ બધું ઉપરથી જ શીખવાડવામાં આવી રહ્યું છે. બિલકુલ, એટલે ઉપરથી થોડાક જે એક બંધનો બાંધવા જોઈએ કે આ વસ્તુ અહીંયાથી આગળ ન નીકળવી જોઈએ, મર્યાદા લાંઘવી જોઈએ, પરંતુ એ ક્યાંક ને ક્યાંક તૂટી જાય છે અને ત્યારબાદની આ પ્રકારની પરિસ્થિતિ છે. ફરી એકવાર મિલનજી, આપની પાસે જે આખા આ શબ્દો બોલવામાં આવ્યા છે, મારે તો આપને એ પૂછવું છે કે એની જીભ પણ કેમ ઉપડી હશે? મા બાપ વિશે આવું બોલતા હશું, એને એક સેકન્ડ પણ ખ્યાલ નહીં આવ્યો હોય કે હું શું બોલી રહ્યો છું. આખી ફેમિલી સિસ્ટમને એને બરબાદ કરતી આવા શો ઉભા કરી દીધા છે. આ કોઈ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો નથી, જે કેથાર્સિસ કે જે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ, આ એવું કશું જ નથી. આ છે ને એક ફેબ્રિકેટેડ શો હોય છે. શું બોલવું એ પણ એને ખબર હોય છે, અને આ વિવાદ ઉભો થશે એ પણ એને ખબર છે, અને મારું કશું નહીં બગડે એ પણ એને ખબર છે. પણ આમાં જો દાખલો બેસાડવો હોય તો ગવર્મેન્ટે ઇન્વોલ્વ થવું પડશે, એના કડક પગલાં લેવા પડશે, જેલમાં મોકલવા પડશે. બીજું કે મા બાપનો પણ આમાં એક રોલ છે. આજ સ્ટેન્ડઅપ કોમેડી ગુજરાતીમાં ભાઈએ કીધું ને, બહુ સરસ વાત કરી. સ્ટેન્ડઅપ કોમેડી ગુજરાતીમાં પણ અમુક થાય છે સાહેબ, ગાળાગાળી કરે છે. તો તમે ગાળ સાંભળવાના 500,000 રૂપિયા કઈ રીતે આપી શકો? તમને બહારનો કોઈ ગાળ દે તો તમે કેવા આકરા થઈ જાવ છો, તમે કેવા ઉકળી ઉઠો છો. તમે ગાળ સાંભળવાના એને 500,000 રૂપિયા આપો છો. એટલે આ તમારી મેન્ટાલિટી સાહેબ આખી ફરી ગઈ છે. અને મા બાપે સાહેબ કયો શો જોવા જાય છે, યુટ્યુબમાં શું જુએ છે, આ બધી જ હિસ્ટ્રી ગૂગલમાં હોય છે. તો ગૂગલમાં ક્યારેક સર્ચ મારવું પડે. આપણે 25-50 હજારનો મોબાઈલ સંતાનોને અપાવીએ કે લાખ રૂપિયાનું લેપટોપ અપાવીએ તો રાત પડે એ એમાં શું ગોતે છે અને શું સાંભળે છે એ પણ મા બાપે ધ્યાન રાખવું પડશે. જો તમારે તમારી પેઢી, આવતી પેઢીને બચાવવી હોય તો અને તો જ. બાકી મા બાપ જુદું જોતા હોય, જુદા લેપટોપમાં, દીકરો જુદા લેપટોપમાં જોતો હોય, એના માટે આ કોઈ પ્રશ્ન જ નથી. બિલકુલ. પણ એક જ વસ્તુ છે કે આ ઇન્સ્ટાગ્રામ, જે સાહેબ ભાઈએ બહુ સરસ વાત કરી કે પહેલા એન્ટરટેનમેન્ટ સેક્ટર તરીકે આવ્યું, પણ હવે તમે સાહેબ કોકને તમારી રીલ દેખાડવા માટે ઇન્સ્ટાગ્રામ ખોલો તો પણ સાહેબ બધું અશ્લીલ સાહિત્ય તમને દેખાડે. તમે ક્લિક કર્યું હોય કે ના કર્યું હોય સાહેબ, પણ એટલી બધી ભરમાર છે કે એમાંથી તમે છટકી જ ન શકે આ યુવાનો. અને ટીનેજર્સને તો કુતૂહલ વસી જુએ છે. કુતૂહલમાં પછી એની આદત બની જાય છે સાહેબ. એટલે આ બહુ મોટો ઇસ્યુ છે અને આને માટે ગવર્મેન્ટે ઇન્વોલ્વ થવું પડશે. બીજું, પરંપરાગત હાસ્ય તરફ વળવું પડશે. આજ યંગસ્ટર્સ, અમે ગઈકાલે સાબુદ્દીન સાહેબ સાથે મારો શો હતો સાહેબ. યંગસ્ટર્સ પણ એટલા સરસ રીતે ખખડે છે, લોકોને ગમે છે, સારું હાસ્ય ગમે છે, પારિવારિક ગમે છે. છતાં અમુક વર્ગ એવો છે કે જે ગુજરાતીમાં પણ ગાળાગાળી કરી અને સાહેબ સ્ટેન્ડઅપ કોમેડી કરતા હોય. તો એના માટે પણ આ ન હોવું જોઈએ. ભવિષ્યમાં સરકારે આમાં ઇન્વોલ્વ થવું પડશે. બીજું, જો કોઈ મિનિસ્ટર ઉપર મિનિસ્ટર આક્ષેપ કરે અને આ સાહેબ એ સાઇટ બ્લોક થતી હોય તો આ તમારી પ્રજા છે. દરેક નેતાઓએ આ વિચારવાની જરૂર છે કે મારી પ્રજા ખોટી રીતે હેરાન ન થાય, ગેરમાર્ગે ન દોરાય, એટલા માટે થઈને પણ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અને જેટલા યુટ્યુબના એના જે ફોલોઅર હોય ને, એમાં જે આપણા જેવા હોય, જે આ સમજતા હોય કે સમાજને આગળ સારો બનાવવો છે, મારા સંતાનોને સારા સંસ્કાર દેવા છે, એ લોકોએ સાહેબ રિપોર્ટ કરવો જોઈએ. 8-10 રિપોર્ટ થશે ને તો બ્લોક થશે. પછી ભલે ને હું એમ કહું છું કે 10 મિલિયન એના ફોલોઅર હશે ને તો પણ એ સાઇટ બ્લોક થશે. આના માટે ઝુંબેશ ઉપાડવી જોઈએ, પ્રજાએ ઝુંબેશ ઉપાડવી જોઈએ. આજ વીટીવી ના માધ્યમથી જેટલા લોકો જુએ છે, હું કહું છું કે આપણે નથી ગમતું છતાં સાઇટ એની ઓપન કરો અને રિપોર્ટ કરો. જેટલા રિપોર્ટ થશે ને એટલી સાઇટ બ્લોક થશે. ને આવી માત્ર આ જે પ્રકાશમાં આવ્યું છે એટલા માટે છે એમ નહીં, જેટલા આવા કન્ટેન્ટ તમને મળે ને એનો રિપોર્ટ કરો. આ રિપોર્ટ કરવાથી સાહેબ એ લોકોને ખબર પડશે કે આવું કન્ટેન્ટ મૂકીએ છીએ ને તો રિપોર્ટ થાય છે ને આપણે બ્લોક થઈએ છીએ, આપણી સાઇટ ક્રેશ થાય છે અને ફરીથી નવું એકાઉન્ટ કરવું પડે છે. આજ સુધીમાં જેટલી કમાણી કરી એ ધૂળધાણી થાય છે, પાણીમાં જાય છે. પણ એના માટે સરકારે પહેલા જાગૃત થવું પડશે, બીજું સમાજે જાગૃત થવું પડશે, મા બાપે જાગૃત થવું પડશે અને યંગસ્ટર્સે પણ વિચારવું પડશે કે આ બધું ક્યાં સુધી.
બિલકુલ. આજ ઓટીટી પ્લેટફોર્મ તમે જુઓ સાહેબ, તમે 70 mm ના પડદા ઉપર સારી ફિલ્મો જુઓ છો અને ઓટીટી ઉપર સાહેબ ગાળા ગાળી, બેફામ ફાયરિંગ, મર્ડર, આ જ બધું સાહેબ તમને ભરમાર છે, કેમ કે એમાં સેન્સરશિપ નથી. તો સેન્સરશિપ દરેક જગ્યાએ હવે જરૂરી છે. યંગસ્ટર્સને તમે ખાલી બ્લેમ નહીં કરી શકો. એક કુતૂહલવશ જે ક્લિક થઈ જાય છે અને પછી એની ભરમારથી એમાં ઈ અટવાઈ જાય છે, તો આનો મતલબ એમ છે કે તમારે પણ પ્રયત્ન કરવા પડશે, ફેમિલીએ પણ કરવા પડશે. અને મા બાપ જ જો એને પ્રોત્સાહન આપશે આવી વાતમાં. ઘણી જગ્યાએ મેં જોયું છે સાહેબ, મમ્મી પપ્પા એની રીતે મસ્ત હોય, સંતાનો એની, સાહેબ યંગસ્ટર 15 વર્ષના છોકરાને સ્મોકિંગ અને છેલ્લે ડ્રગ્સના રવાડે ચડતા મેં જોયા છે. એને સમજાવ્યા છે, એમાંથી પાછા પણ વાળ્યા છે. પણ આ બધું ક્યારે થઈ શકે સાહેબ? પરિવારે પણ ધ્યાન દેવું પડે કે મારું સંતાન શું કરે છે, શું જુએ છે, શું સાંભળે છે. અને આ જેટલા યુટ્યુબના ઇન્ફ્લુએન્સર્સ છે એને એક પણ પ્લેટફોર્મ ઉપર લાવવા ન જોઈએ. કેબીસીમાં હમણાં જે આવ્યા હતા સાહેબ, બરાબર છે, તમે એને માનપાન આપો કે એમની મહેનત છે, સારું કન્ટેન્ટ એને આજ સુધીમાં આપ્યું છે, પણ ક્યારેક આવા કન્ટેન્ટ આપી દે ને સાહેબ તો એને બ્લોક કરવા જોઈએ. સાચી વાત છે. એટલે અને જે કઈ એને માન સન્માન આપ્યા હોય ને પરત લ્યો ને તો ખબર પડે. બરાબર છે. એટલે એક બહુ જ સરસ વાત જી, મલનજી આપે કહી કે જ્યારે તમે બ્લોક કરો છો, 7 થી 8 જણા એ વ્યક્તિને રિપોર્ટ કરશે એટલે બધું બ્લોક થઈ જશે અને એને એક વાતની ભાન આવશે કે જો આ પ્રકારના શબ્દો મેં મોઢામાંથી કાઢ્યા તો પછી વર્ષોની જે આખી મહેનત છે એના પર પાણી ફરી જશે. આ એક ખૂબ જ મહત્વની વાત છે અને લોકોએ અહીંયા ખૂબ વધારે ધ્યાન આપવાની જરૂર છે. ખૂબ જ મહત્વની વાત તમને કહી. નિરાલી, આપની પાસેથી જાણવું છે કે યુવાનોમાં જે અશ્લીલ કન્ટેન્ટ જોવાનો આખો ક્રેઝ વધતો જાય છે એ કેટલો ચિંતાજનક, કારણ કે ત્યારબાદ બાળકો પણ છે, એ આવનારો સમાજ છે, આવનારી પેઢી છે, આવનારું ભવિષ્ય છે. ખરેખર આ સવાલ બહુ અગત્યનો છે, કારણ કે હું પોતે પણ સોશિયલ મીડિયા યુઝ કરું છું અને મારી પોતે સુરતમાં અમારી 60 થી 70 જણની ઇન્ફ્લુએન્સરની ટીમ છે જે ઘણા સારા કામ કરી રહ્યા છે અને ઘણા બધા લોકોને જે નાના સ્મોલ બિઝનેસ કરે છે એ લોકોને ત્યાં જઈને અમે એ લોકોના રીલ બનાવી અને એ લોકોને બહુ સારા કન્ટેન્ટ આપીએ છીએ. પણ આજે મેં જોયું છે કે મારા પછીના આવનારા લોકો બી 6 મહિનામાં 100K, 200K, 400K આટલા બધા થઈ જાય છે. ફેક લાઇક્સ મળે છે, એ લોકોને ફેક કમેન્ટ મળે છે. તો આ જે ઇઝી ગોઈંગ પ્રોસેસ છે તે ખરેખર મા બાપે બહુ ખૂબ ચિંતાજનક છે અને એને અટકાવવો બહુ જરૂરી છે. કારણ કે આ ફેક ના લીધે એ લોકોમાં માનસિક વિકૃતિ વધતી જાય છે અને એ લોકોને એવું લાગે છે કે બહુ ઇઝી ગોઈંગ આપણે ખૂબ જ સારી રીતે આગળ વધી શકીએ છીએ. એ ખરેખર બહુ ચિંતાજનક છે, કારણ કે જે મહેનત કરીને આગળ વધે છે એ ખૂબ વધારે અહીંયા ચિંતાજનક છે. સપના વ્યાસ પણ આપણી સાથે જોડાયા છે. સપનાજી, આપનું પણ સ્વાગત છે વીટીવી ન્યૂઝના મહામંથન કાર્યક્રમમાં. સૌપ્રથમ આપની પ્રતિક્રિયા લઈ લઈએ. રણવીર ઇલાહાબાદિયા કે જેના દ્વારા આખી એક કમેન્ટ કરવામાં આવી છે, આટલી ગંદી, આટલી ભદ્દી, ટૂંકમાં પ્રતિક્રિયા આપની. સી, ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે એમના જેવા એક્સપિરિયન્સ માણસ આવી કોઈ પણ કમેન્ટ કરતા હોય તો એ કોઈ એ એમ જ ના થઈ ગયો, ભૂલ ના થઈ ગઈ હોય, કારણ કે એ કોઈ ઇનએક્સપિરિયન્સ માણસ નથી. એ કોન્ટેન્ટ બનાવે છે, વર્ષોથી બનાવે છે અને એમની કોન્ટ્રોવર્શિયલ ટાઈપની જ કોન્ટેન્ટ હોય છે. તો આ પણ એક જાતનું એમનું એ સ્ટન્ટ જ છે કે જેના લીધે આપણે આજે એમની ચર્ચા કરી રહ્યા છે. એનું કારણ એ જ છે કારણ કે એમણે હી હેઝ ક્રોસ્ડ હિઝ લાઇન્સ. અને બીજી બાજુ એ સોરી કહે છે, તો સોરી એટલે ભૂલથી ભૂલ થઈ હોય એને સોરી કહેવાય. જાણી જોઈને ભૂલ કરી હોય એનું કોઈ સોરી હોતું નથી. તો એમનું આ સોરી યોગ્ય જ નથી. એમને આટલા બધા ગવર્મેન્ટ તરફથી પણ પુરસ્કારિત કરવામાં આવ્યા છે, એમનું ઘણા બધા ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ એમને મળી ચૂક્યા છે. તો એક રિસ્પોન્સિબિલિટી બને છે એમની કે જ્યારે એમને આટલા લોકો ફોલો કરતા હોય કે એમના સ્ટેટમેન્ટ્સને ગંભીરતાથી લેવામાં આવતા હોય તો એમનાથી કોઈ પણ પ્રકારની વિચાર્યા વગર લૂઝ ટોક ના થઈ શકે. તો એ રિસ્પોન્સિબિલિટીમાં ડેફિનેટલી ચૂક્યા છે અને માની શકાય કે આ જાણી જોઈને જ કરેલી વસ્તુ છે. હું તો એવું નથી માનતી કે ધીસ ઇઝ એન એરર ઓર ઇમ્પલ્સ એમનાથી કોઈ સ્ટેટમેન્ટ અપાઈ ગયું હોય. ધીસ ઇઝ અ વેરી સ્માર્ટ મૂવ અકોર્ડિંગ ટુ મી. બિલકુલ. સપના, ત્યારબાદ તેઓ માફી પણ માંગે છે, રણવીર ઇલાહાબાદિયા, અને માફી માંગીને તેઓ એ વાત પણ કહે છે કે અમારો વિષય જ નથી.
મારા વિષય કોમેડીનો નથી અને મને ત્યાં બોલાવી લેવામાં આવ્યો તો ભાઈ તારો વિષય નથી તો તારે ત્યાં જવાની જરૂર શું છે? આ પણ એક સવાલ થાય છે ને. આ બહુ હાસ્યાસ્પદ છે મારા માટે, કારણ કે મારો વિષય કોમેડી નથી. હવે આઈ મીન હ્યુમર ઇઝ એવરીવેર, અને તમે જે બોલો છો તમે એટલીસ્ટ તમારા સ્ટેટમેન્ટ્સ ને તો તમારે બેક કરવું જોઈએ ને. આમાં તમારી પ્રતિક્રિયા એ તમારો વિષય નથી એવું ના હોઈ શકે. સો ધીસ ઇઝ અ વેરી ડમ આન્સર અકોર્ડિંગ ટુ મી, કે તમે જે બોલી ગયા છો હવે આનું કોઈ યુટર્ન નથી. બોલી ગયા છો, શબ્દો નીકળી ગયા છે, અને પછી તમે ખાલી there are two kinds of sorry. તમે દિલથી દિલગીર છો તો માન્યું, પણ બીકોઝ લોકો તમને ફોર્સ કરી રહ્યા છે કે ભાઈ તમે ખોટા છો, અને પછી તમે ખાલી બસ કે હા તમે ખરાબ ના લગાડો, સોરી કહી દઉં છું, તો એ સોરી નો કોઈ મતલબ નથી. એટલે ના સોરી કે તો પણ ચાલત એમ. એ કદાચ સોરી એને એટલા માટે કીધું હશે કારણ કે એને એક વાત કે જેને ખબર પડી ગઈ હશે, કે રિયલાઇઝ થઈ ગયું હશે મારા જેટલા લાખો કરોડો ફોલોઅર્સ છે એક ઝટકામાં જતી રહેશે, એક ઝટકામાં બધી જ મહેનત પર પાણી ફરી જશે. બેકલેશ ના મળે એટલે તમે સોરી કહો છો. હા. ખૂબ વધારે મહત્વની વાત છે કે બે રીતે સોરી કહેવાનું હોય. એક તો જો આ પહેલા આખો શો રેકોર્ડ થઈ ગયો હતો 8 તારીખે અને જો તમને પહેલાથી જ ખબર હતી અને તો પછી તમારે ત્યારે માફી માંગી લેવી જોઈતી હતી. એક ક્લિપ વાયરલ ન થવી જોઈતી. કટ જ કરાવી દેવું હતું ને. હા બિલકુલ, એ કટ કરાવી દેવાની ખૂબ વધારે જરૂર. સાથે આપને એ પણ પૂછવું છે કે આ બધા કન્ટેન્ટ કે જેના પર સેન્સરશિપ નથી, તો આવા કન્ટેન્ટ પર સેન્સરશિપ આવવી કેટલી જલ્દીથી આવવી, આપના મતે શું આ વાતને લઈને? પહેલી સેન્સરશિપ તો દરેક માણસ, દરેક વ્યક્તિ, દરેક ઇન્ફ્લુએન્સરે લાવવાની જરૂર છે કે હું જે બોલું છું એ રેન્ડમ કે વિધાઉટ એની રિસ્પોન્સિબિલિટી ના હોઈ શકે. એટલે ગવર્મેન્ટ સેન્સરશિપ લાવે પહેલા આપણી જ નૈતિક જવાબદારી બને છે કે આપણે જે બોલીએ છીએ, કે જે પ્રકારનો વ્યવહાર કરીએ છીએ, શું એ યોગ્ય છે, આપણો મોરલ કમ્પસ ક્યાં સુઈ ગયો છે. એટલે પહેલા તો એવરીબડી હેઝ ટુ બી અલર્ટ ઇન વોટ દે આર ટોકિંગ અબાઉટ, અને પછી આપણે ગવર્મેન્ટને કહીએ કે તમે સેન્સરશિપ લાવો. પણ પહેલો મુદ્દો એ છે કે આવા લોકોને સપોર્ટ કરનારાને પણ થોડું વિચારવું જોઈએ. એમના માટે પણ આ એક આઈ ઓપનિંગ ઘટના છે. બીજી વસ્તુ, તમે પોતે બોલો છો તો તમને ભાન હોવું જોઈએ, તમને કોઈ ફોર્સ તો કરી નથી રહ્યું. અને પછી ડેફિનેટલી સેન્સરશિપ હોવી જોઈએ, કારણ કે નહીં તો આવા કાલ ઉઠીને આવેલા લોકો એકદમ પોપ્યુલર થઈ જાય છે આવું બધું બોલીને. બીકોઝ અત્યારે શું થઈ ગયું છે, ઘરે ઘરે ઇન્ફ્લુએન્સર્સ છે. હવે એમાં મારે કંઈક યુનિક દેખાવું હોય તો સૌથી ઇઝીએસ્ટ વસ્તુ શું છે કે હું આવું કંઈક કરી દઉં જેમાં હું કંઈક પણ રેન્ડમ બોલી દઉં છું જે આપણી સંસ્કૃતિ વિરુદ્ધ છે. કારણ કે જયારે આપણે બોલીએ છીએ કે મા બાપ સર્વોપરી છે આપણા બધા માટે, અને તો એમને જ આપણે ટાર્ગેટ કરીને બોલીએ એટલે તરત આંખમાં આવી જઈએ. એટલે આ સૌથી બેસ્ટ માર્કેટિંગ સ્ટન્ટ કર્યું છે એમણે ટુ ગેઇન ફોલોઅર્સ. બિલકુલ. ભાવિક, ફરી એકવાર આપને એક સવાલ પૂછવો છે, આપની પાસેથી એ જાણવું છે કે બોલવાનો અધિકાર સૌ કોઈને છે, ફ્રીડમ ઓફ સ્પીચ, પણ એનો મતલબ એ નથી ને કે કોઈ પણ જગ્યાએ જઈને તમે કંઈ પણ બોલી દો. સાચી વાત છે રાધા. આમાં એવું છે ને કે જેમ સપનાએ હમણાં કીધું એમ કે આવું બધું કરવાથી જલ્દીમાં ફોલોવર્સ મળી જાય છે, સબસ્ક્રાઈબર વધી જાય છે. અને હજી હું કહું છું હજી આ કન્ટેન્ટ હજી આઈ થિંક યુટ્યુબ પર જ છે, એટલે કન્ટેન્ટને કંઈ થયું નથી. અને કદાચ હું માનું છું એમ લોકોના સબસ્ક્રાઈબર બી વધ્યા છે અને એ લોકોના ફોલોવર્સ બી વધ્યા છે. અને ગવર્મેન્ટ સુધી આ વસ્તુ પહોંચશે, ગવર્મેન્ટ નિર્ણય લેશે, ડિસિઝન લેશે આમાં શું કરવું, એમાં આઈ થિંક બહુ જ ટાઈમ લાગી જશે. પણ આના માટે હું તો વ્યુઅર્સને જ કહીશ કે આપણી જે જનતા છે એ લોકો જ સજાગ થવું પડશે. કારણ કે આ જે સસ્તી લોકપ્રિયતા જે લોકો લઈ રહ્યા છે એની પાછળ કારણ જનતા પણ ક્યાંક છે. કારણ કે એ લોકો જે આવા કન્ટેન્ટ જોશે તો એમને વારે ઘડીએ ઇન્સ્ટા પર કે બધી જગ્યાએ જોવા મળશે જ, અને જે લોકોને ગમે છે એ જ કલાકારો પીરસે છે. સીધી વાત છે. અને બીજી વસ્તુ એવી છે કે આવા લોકોને એઝ અ સેલિબ્રિટી, આ લોકો સેલિબ્રિટીની પણ છેલ્લી બે લીટી છે, આ લોકોને એઝ અ સેલિબ્રિટી ગેસ્ટ કોઈ ફંક્શનમાં બોલાવવામાં આવે છે, એમનું માનપાન કરવામાં આવે છે, એમને સાલ ઓઢાડવામાં આવે છે. તો હું તો એ વસ્તુથી મને પહેલા હસવું આવે છે કે સારું કલાકારોની કોઈ આમાં વેલ્યુ જ નથી, પણ જે આજકાલના જે ઇન્ફ્લુએન્સર છે, જે છેલ્લી બે લીટી છે બરાબર, એ લોકોને માનપાન મળી રહ્યું છે. રિસેન્ટલી તમને કહું કે હમણાં સુરતમાં એક કિસ્સો બન્યો હતો, વેવાઈ વેવણ ભાગી ગયા હતા એના ઉપર. મેં એક કન્ટેન્ટ પર એક ફિલ્મ કરી હમણાં ઈલુ ઈલુ કરીને 14 ફેબ્રુઆરી આવી રહી છે. તો એ ફિલ્મની અંદર મેં એક કોઈ જેવી અશ્લીલતા નથી કરી. જે રિયલ જે કિસ્સો હતો જે સુરતનો, એને મેં પ્રોપર ફિલ્મમાં જયારે હું લાવું છું તેના ઓડિયન્સ આગળ એક મનોરંજન ને પ્રોપર વેમાં દર્શાવવી પડે છે. કારણ કે અમારા ઉપર સેન્સર લાગે છે. 1 કરોડ 2 કરોડ 3 કરોડમાં બનેલી ફિલ્મ પર સેન્સર લાગે છે. તો અમારી માટે આ એક વસ્તુ એક વિવાદાસ્પદ છે
કે અમે એવું નહીં બતાવી શકતા, પણ યુટ્યુબ ને સોશિયલ મીડિયા જેટલા બી પ્લેટફોર્મ છે ત્યાં આગળ આ વસ્તુનો કોઈ અત્યાર સુધીમાં કોઈ નિચોડ આવ્યો જ નથી. OTT પ્લેટફોર્મમાં પણ એ જ વસ્તુ છે અને લોકો એવી તરફ જઈ રહ્યા છે. અને કહેવાય છે ને કે લાસ્ટ હમણાં એક ડર્ટી પિક્ચર કહીને ફિલ્મ આવી હતી, એમાં કીધું હતું કે એન્ટરટેનમેન્ટ. તો એન્ટરટેનમેન્ટ માટે લોકો છે ને જે બહુ શરીફ કહેતા હોય છે એ લોકો પહેલી લાઈનમાં બેસીને આવું કન્ટેન્ટ જોવા જતા હોય છે ને એ લોકો એકલામાં હેન્ડસ્પ્રી લગાવીને પણ આ બધી વસ્તુ જોતા હોય છે. તો સૌથી પહેલા તો લોકોએ જાગૃત થવું પડશે એના માટે. બિલકુલ. નિશ્ચિત, આપને પૂછવું છે કે આવી ચલો એકવાર કોઈકે આવી રીતે બોલી દીધું અને થોડુંક લોકોનો પ્રતિસાદ પણ મળી ગયો, આગળ લોકોએ તેને લાઇક આપી દીધી, ફોલો કરવા માંડ્યા, થોડાક ફોલોઅર્સ વધી ગયા, એટલે એની હિંમત એક રીતની વધી ગઈ છે. પરંતુ આવા લોકો જે દિવસે ને દિવસે લિમિટ ક્રોસ કરતા જાય છે એ પણ એક ઘાતકી છે, હાનિકારક છે. ડેફિનેટલી ઓસ્ટ્રેલિયાની અંદર એવો નિયમ છે ત્યાંની ગવર્મેન્ટનો કે 16 વર્ષથી નાના બાળકો એ કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયા સાઇટ્સનો યુઝ ના કરી શકે. સો આઈ થિંક ઇન્ડિયામાં પણ એવો કોઈક રૂલ તો આવવો જોઈએ, અથવા જો કરી શકે તો કયા પ્રકારનું કન્ટેન્ટ બનાવવું, કે કેટલી લિમિટમાં રહીને બોલવું, કે કેટલી વાણી વર્તનમાં કેટલું ધ્યાન રાખવું. તો એક ભાવિકભાઈએ કહ્યું એમ કે એક સેન્સરનું નિર્માણ થવું બહુ જરૂરી છે. જે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ આ બે મેઇન અત્યારે હાઈલી ઇન્ફ્લુઅન્સ બંને સોશિયલ મીડિયા સાઇટ્સ છે. તો આ બંને પર કંટ્રોલ કરવો બહુ જ જરૂરી છે. એન્ડ બસ એક એટલે ગવર્મેન્ટ એક એક્શન લેવી પડે. બીજો એક સૌથી મોટો વાંક જો મને લાગતો હોય તો એક આપણો બધાનો જ આપણો ઓડિયન્સનો વાંક છે. ઓડિયન્સ આવું કન્ટેન્ટ જુએ છે એટલા માટે વાયરલ થાય છે. બિલકુલ. પૂનમ પાંડે જેવી અભિનેત્રી એને એવું કર્યું કે ભાઈ હું પોતાની ખોટી ડેથ એને જાહેર કરી હતી, એટલે કેટલો મોટો પબ્લિસિટી સ્ટન્ટ હતો. આ સેમ આ પબ્લિસિટી સ્ટન્ટ છે, બીજું કંઈ જ નથી. કેમ કે આ શો ને તમે એડિટ કરી શકો, આની સ્ક્રિપ્ટ હોય, બધું જ થઈ શકે, પણ કેમ ના કરવામાં આવે? કેમ કે આને પબ્લિસિટી સ્ટન્ટ બનાવીને એના ફોલોવર્સ વધારે, ટૂંકમાં એનો પ્રોફિટ વધે છે આ કામ. બિલકુલ. સપના, મા બાપ પર આવી જે આખી વાત કહેવામાં આવે છે, આખી આવી બધી કમેન્ટ કરી દેવામાં આવે અને પછી એને ડાર્ક કોમેડીનું નામ આપીને છુપાવી દેવામાં આવે, આ વાત કેટલી યોગ્ય? આ બેદરકારી છે. હ્યુમર એવું હોવું જોઈએ કે જેમાં જે જોક બોલી રહ્યું છે, જેને જોક પર ઇન્વોલ્વ કરી રહ્યા છે, અને માનો કે બધી જ એજ ગ્રુપના લોકો તમને સાંભળી રહ્યા છે તો બધાને મજા આવે, એને હ્યુમર કહેવાય. હ્યુમર કેનોટ બી એટ ધ એક્સપેન્સ ઓફ એની રિલિજન ઓર તમારું પ્રેફરન્સીસ ફોર લાઈફ. એ હ્યુમર નથી, એ કોઈને ઉતારી પાડવાની વાતો છે. અને એસ્પેશિયલી આ તો સીધું તમે કે એક બાજુ ભગવાન તુલ્ય મા બાપ કહો છો અને બીજી બાજુ તમે આટલી અશ્લીલ વાત કરીને ઉભા રહી જાઓ છો, તો આ એક સારો ઇન્ફ્લુઅન્સ પણ નથી. અને કોઈ પણ જે ફોલો કરે છે આ બધી થોટ પ્રોસેસને, સો તમે આજકાલના છોકરાઓને જોઈ શકો છો કે દે આર ફોલોઈંગ ધીસ સોર્ટ ઓફ લેવિશ લાઇફસ્ટાઇલ જે આ લોકો બધા પોર્ટ્રે કરે છે. અને પોર્ટ્રે કરવા માટે એ કયા રસ્તા ઉપર જાય છે, એ ખરેખર દયા આવે એવું છે કે ધીસ ઇઝ નોટ વોટ દે શુડ બી ડુઈંગ ક્લિયરલી. એટલે બાળકો અને જેટલા યુવાનો છે, કદાચ એમને આ બધી જિંદગી જે બતાવવામાં આવી રહી છે, પડદા પાછળની જિંદગી, અમુક લોકો કે જે ઇન્સ્ટામાં સતત સ્ટોરી મૂકતા હોય છે અલગ અલગ જગ્યા પરની, એ સ્ટોરી પાછળની રિયાલિટી શું છે એ લોકો સમજ્યા વગર એની પાછળ દોડધામ કરી પહેલા મૂકે કેવું છે. હતું કે મૂવીના પડદા પર જ પહેલા કેવું હતું કે ખાલી મૂવીના પડદા પર જ તમે આવી લાઇફસ્ટાઇલ કે આવું એકદમ લાર્જર ધેન લાઈફ કેરેક્ટર્સ જોઈ શકતા હતા. પણ હવે શું થયું છે કે સો કોલ્ડ થોડા પોપ્યુલર ઇન્ફ્લુએન્સર્સ હોય, દે વુડ પોર્ટ્રે ધ બેઝિક ધ સેમ સોર્ટ ઓફ લાર્જર ધેન લાઈફ લાઇફસ્ટાઇલ, અને જે એમને ફોલો કરે છે દે ઓલ્સો વોન્ટ ટુ કોપી ધ સેમ, ડુ ધ સેમ. એટલે એક આપણા રોલ મોડલ્સ કેટલા ખોટા સિલેક્ટ કરી રહ્યા છે એના પર પણ વાત આવીને ઉભી રહેશે. પહેલા આપણે શેના પર ફોકસ કરતા હતા કે માણસનું કેરેક્ટર કેવું છે, કેટલું ભણે છે, એને એક્સ્ટ્રા કરિક્યુલર કઈ એક્ટિવિટીઝમાં ઇન્ટરેસ્ટ છે, પોતાના કેટલું હેલ્પ કરી રહ્યું છે પોતાના કેરેક્ટર ડેવલપમેન્ટ માટે. હવેના રોલ મોડલ શું છે કે ભાઈ કઈ ગાડી લઈને ફરે છે, કેટલા પૈસા ફ્લોન્ટ કરે છે, કયા બ્રાન્ડના કપડાં પહેરે છે. એટલે આખું જે મટીરિયલિસ્ટિક ડાયવર્ઝન થઈ ગયું છે એ ક્યાંક ને ક્યાંક આપણી સંસ્કૃતિને પોકળ એટલે એમ્પ્ટી એ બનાવી રહ્યું છે. યસ, ખોખલી બનાવી રહ્યું છે. મિલનજી, આજે આખી વાત જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું, જે કહેવામાં આવ્યું, ચલો એ તો ઠીક છે, કેટલાક વ્યક્તિ એમાં ઉભા પણ થઈ જાય છે જાણે આ રણવીર ઇલાહાબાદિયાએ કોઈ ગુરુ મંત્ર આપી દીધો હોય તેવી રીતે ઉભા થઈને તાળીઓના ગડગડાટથી વધાવે છે. પણ સવાલ આપને એ પૂછવો છે કે પાછળની તાળીઓ જે ઘણું બધું કહી જાય છે, તાળીઓ પાડનાર વ્યક્તિ એ તાળીઓ પર પણ સવાલ ઉઠે છે.
બહુ સાચી વાત છે બેન. મેં લાલ બત્તી એટલે જ શરૂઆતમાં કરી કે આ જેટલું બોલવા વાળો કલ્પ્રિટ છે, જે ગુનેગાર છે, એટલો જ એને પ્રોત્સાહિત કરવા વાળો વર્ગ પણ ગુનેગાર છે. યંગસ્ટર્સે સમજવું જોઈએ કે આ જ વસ્તુ જો તમારા ઘર ઉપર આવે કે તમને પૂછવામાં આવે તો તમને ગમશે? તમે લોકોને નીચા પાડીને તમે વાહવાઈ, હાસ્ય છે ને કઈ બહુ બધી રીતે નિષ્પન્ન થઈ શકે. એમાં જરૂરી નથી કોઈ જ્ઞાતિ વિશે કોમેન્ટ કરો, કોઈ પર્ટિક્યુલર ઓલા વિશે કોમેન્ટ કરો, કોઈને નીચા પાડો તો જ હાસ્ય નિષ્પન્ન થાય એવું નથી. સાહેબ અમે આજ વર્ષોથી આ શો કરીએ છીએ, પણ આજ સુધીમાં સ્ટેજ ઉપર કોઈને અમે ઇવન ઓડિયન્સ પણ મોડું આવે ને તો ઘણા આર્ટિસ્ટો એમ કહેતા હોય કે ભાઈ નોખા નોખા ટાઈમ આપ્યા છે, અમે એ પણ નથી કરતા, જેથી કરીને લોકો સ્વીકારીએ છે. આ સાહેબ ફેસબુકમાં હું છું મિલન ત્રિવેદી, મિલન મસ્ત કરો તો હું તમને મારી સાઈટ તમને મળે, તો અમે ફોલોઅર્સ માટે જજુમીએ છીએ સારું કન્ટેન્ટ મૂકીને. અમારી એક પણ કન્ટેન્ટ એવું નથી કે જે લોકોને એમ થાય કે આ ક્યાં મૂક્યું. તો આ દરેક લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે, દરેક કલાકારોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. અને આમાં સેન્સરશિપ પછી પહેલા તો ગવર્મેન્ટે ઇમિડિયેટ ઇફેક્ટથી એ એની જે સાઇટ છે ક્રેશ કરવી જોઈએ, એના તમામ આવકો બંધ થવી જોઈએ, જેથી કરીને આ એક દાખલારૂપ સાહેબ બને. એક લેડી બોલે છે એમાં, શર્મા કરીને કોઈ છે સાહેબ, એક સ્ત્રી કઈ રીતે આટલું આવું બોલી શકે? મને તો એ જ નથી ખબર પડતી. ક્યાં એક પુરુષ કદાચ હાલતા ચાલતા ગાળો મોઢામાંથી કાઢતો હોય, પણ એ પણ એના અંગત સર્કલમાં, તો એની જગ્યાએ એક લેડી આવું બોલી શકે સાહેબ, કાન્ટ બિલીવ. આના શું સંસ્કાર આપણે કરી શકીએ સાહેબ? એના ઘરના એના માટે શું વિચારતા હશે? આ એક અરેરાટી ઉપજાવે ને એવી એક ઇવેન્ટ થઈ, અને એના માટે થઈ અને પહેલું કામ તમામ લોકોએ સાઇટ ઉપર જઈ અને રિપોર્ટ કરવાની જરૂર છે. યુટ્યુબમાં રિપોર્ટની વેલ્યુ છે. તમે રિપોર્ટ કરો, કન્ટેન્ટ વિશે ફરિયાદ કરો સાહેબ, ઇમિડિયેટ એ પણ બ્લોક કરશે. ગવર્મેન્ટે ઇન્ફ્લુએન્સરને જેટલા એવોર્ડ આપ્યા હોય એ પાછા લઈ લેવા જોઈએ. જે પ્લેટફોર્મ પર એમને મહેમાન તરીકે બોલાવ્યા હોય એમાંથી એ લોકોએ જાહેરમાં કહેવું જોઈએ કે અમારી ભૂલ હતી આને બોલાવવાની, એ પણ સ્વીકારવું જોઈએ. અને જેટલા સબસ્ક્રાઇબર છે તો એ સબસ્ક્રાઇબરને પણ જો સમજ પડે કે આ ખોટું છે તો એને પણ અનસબસ્ક્રાઇબ કરવું જોઈએ, જેથી કરીને આ દાખલા રૂપ બને અને લોકો ભવિષ્યમાં આવી ઓલી ન કરે. બિલકુલ, એટલે એક્શન એક ખૂબ વધારે મજબૂત અહીંયા લેવાની ખૂબ વધારે આવશ્યકતા છે. ભાવિક, આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે બાળકોના હાથમાં ફોન આવી ગયા છે, રીલ્સના રવાડે ચડ્યા છે, કેટલાય બાળકો જેમણે જીવ ગુમાવી દીધા છે, કેવી કેવી હરકતો તેમણે કરી છે. એટલે હવે મૂળ મળતું જાય છે ભાવિક આપણને કે બાળકોની માનસિકતા ક્યાંથી ક્યાં કેવી રીતે પાંગરે છે અને આખરે શું થઈ રહ્યું છે કે જેના કારણે બાળકો આપઘાત કરી રહ્યા છે. આપણે કેવી માનસિકતા બાળકોને પીરસીએ છીએ, આ બધી વસ્તુ એક સાથે મેચ થતી આવી રહી છે. યસ રાધા, આમાં કેવું છે કે રણવીરની એક ઇમેજ હતી લોકોમાં, એના પોડકાસ્ટ દ્વારા એ લોકો સુધી પહોંચ્યો હતો. ઘણા બાળકો છે, યુવા જનરેશન છે, પ્લસ અમુક એજના લોકો બી 50-55 વર્ષના લોકો બી એના પોડકાસ્ટ જોતા હતા. ઘણું બધું શીખવા જાણવા ઘણું બધું મળતું હતું એનાથી. કોઈકની પર્સનલ લાઈફ, કોઈકનું સ્ટ્રગલ જોવા મળતી હતી કે એ લોકો શું કરીને આટલે સુધી સક્સેસફુલ થયા છે. પણ આમાં હવે થયું કેવું કે આ એક શોમાં એના આ એક સ્ટેટમેન્ટથી એની માનસિકતા શું છે ને એ લોકો સુધી પહોંચી ગઈ. હવે 1 કે 2 દિવસની અંદર જ લોકોમાં જે રણવીર માટેની જે રિસ્પેક્ટ હતી કે જે એને કમાઈ હતી જાતે, એ સીધી પાણી થઈ ગઈ છે. એટલે હવે બાળકોમાં હવે પાછું કેવું થઈ ગયું છે, અત્યારે આજકાલ જનરેશનને સમજો કે મારા ઘરમાં એક 1.5 વર્ષનું બાળક છે મારું, બરોબર, તો હવે કેવું છે એને મોબાઈલની અત્યારે આદતો પડી ગઈ છે, પણ એનો સ્ક્રીન ટાઈમ 10-15 મિનિટનો દિવસમાં કરી દીધો છે કે ડેલી હાથમાં ના જાય. કેમ કે અત્યારથી જે આદત પડશે આગળ સુધી રહેશે. કારણ કે રીલ્સમાં કેવું થઈ ગયું છે, અત્યારે તમે સ્ક્રોલ કરી રહ્યા છો, કોઈ સારી રીલ જોઈ રહ્યા છો, કોઈ ભજન કે ભગવાનનું કે કોઈ બી મોટિવેશનલ તમે રીલ જોઈ રહ્યા છો, એના પછી નેક્સ્ટ કઈ રીલ છે તમને નથી ખબર. એ સરપ્રાઇઝિંગ હોઈ શકે છે, જેમાં મોટી પહેલા ગાળ બી આવી શકે છે, કોઈક અશ્લીલ ફોટો બી આવી શકે છે, કઈ બી આવી શકે છે. તો એ સરપ્રાઇઝિંગ છે. તો એના માટે બી યુટ્યુબમાં એક છે કદાચ, આઈ થિંક કે વિડીયોઝમાં કેવું છે કે ધીસ વિડીયો ફોર કિડ્સ, એટલે કિડ્સ માટે યુટ્યુબનું એક અલગ પ્લેટફોર્મ બન્યું છે, બરોબર. પણ આ જે કન્ટેન્ટ 18+ છે, 13+ છે, એના માટેનું હજી સુધી કઈ આવ્યું નથી, ઇન્ડિયામાં તો નથી જ આવ્યું. તો એના પર પહેલા બેન કરવાની જરૂર છે. અને મિલનભાઈ એક વસ્તુ કીધી કે લોકોને પહેલા બેન કરવા જોઈએ, કે લોકો એના એ ખિલાફ થવા જોઈએ. પણ આમાં સાહેબ ગમે એટલો ટ્રાય કરીશું, જ્યાં સુધી લોકોને કેવું છે કે આવું બધું જોવું ગમે છે, લોકોમાં જ પેલા એની એક અસર એવી લાવવી જોઈએ. કારણ કે સમજો કે મિલનભાઈએ જ વસ્તુ તમને કીધી કે એક શોમાં એક લેડીઝ પણ હતી,
કે જેણે આવું વિવાદાસ્પદ વાત કરી હતી એ બહુ જ ખરાબ હતી. આઈ થિંક રણવીરની જે અશ્લીલ વાત હતી એના કરતા પણ ખરાબ વાત હતી, પણ એ બેન એટલા ફેમસ નથી એટલે એનો મુદ્દો વાયરલ નથી થયો. પણ રણવીર ફેમસ છે એટલે વાત બી એવી છે ને કે તમે કયો વ્યક્તિ અશ્લીલ વાત કરી રહ્યો છે અને લોકો કઈ વસ્તુ વિવાદાસ્પદ થઈ શકે છે એ બી બહુ મહત્વની છે કે તમે ફેમસ છો તો લોકો તમારું કન્ટેન્ટ વાયરલ થશે કે આ વ્યક્તિ બોલ્યો. તો બાકી સોશિયલ મીડિયા પર ગાળો કે પછી ઓનલાઈન આવા કોઈ કન્ટેન્ટ તો ઘણા લોકો બનાવે છે કરતા હોય છે, પણ વાયરલ આ જે મુદ્દો અત્યારે આપણે જે મહામંથનમાં વાત કરી રહ્યા છીએ એ એવા વ્યક્તિની કે જેની લોકોમાં એની ઇમેજ છે, બરોબર. તો આવું જે હું તો કોઈ બી કેમ નવો ઇન્ફ્લુએન્સર ના હોય કે નવું કોઈ આર્ટિસ્ટ કેમ ના હોય, પણ આ દરેક માટે આ એક નિયમ લાગુ પડવો જોઈએ કે જે બેન થાય જલ્દી. બિલકુલ. અને કોઈની હિંમત ન થવી જોઈએ કે સમાજની સામે, લોકોની સામે આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવું, આ પ્રકારનું નિવેદન આપવું. નિરાલી, ફરી એકવાર આપની પાસેથી એ જાણવું છે કે આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ જો સારા થવાનો દોડ કરતા હોય, જેવી રીતે આ ભાઈ એટલે રણવીર ઇલાહાબાદિયા કે જે સારા થવાનો દોડ કરે છે, ચલો 6 મહિના, 7 મહિના, 8 મહિના, 10 મહિના, પણ એકના એક દિવસ એની રિયાલિટી શું છે, એની માનસિકતા શું છે એ સામે આવી જાય છે. અને જ રીતે અહીંયા પણ ભાંડો ફૂટી ગયો છે. બહુ સાચી વાત છે. રણવીર જેવા ઘણા બધા લોકો છે જે ફેક બધી વસ્તુઓ લોકોને સારા બતાવવા માટે કન્ટેન્ટ કરે છે, પણ ગમે ત્યારે તમે કહો છો ને એ રીતે માનસિકતા એની બહાર આવી જ જાય છે અને લોકો સમક્ષ જયારે રજૂ થાય છે ત્યારે હું એટલું જ કહેવા માંગુ છું કે ખરેખર ખૂબ કડક પગલા લેવા જોઈએ. એનું અકાઉન્ટ ક્લોઝ કરી દઈએ, એનું એકાઉન્ટને આપણે બંધ કરીને એને નવેસરથી પાછું જયારે કરવાનું ખબર પડે કે આ અકાઉન્ટ મારે હવે ફરીથી કરવાનું છે અને પછી જે ફોલોઅર્સ આવશે ત્યારે એને ખબર પડશે કે આ જે મેં કર્યું છે તે ખરેખર બહુ ખરાબ કર્યું છે. અને આ કરતી વખતે એને પોતે પણ એવું વિચાર્યું નહીં હશે, બીકોઝ આજે બહુ બધા લોકો રણવીર જેવા છે જે આવી કન્ટેન્ટ આગળ વધારી રહ્યા છે અને આવી હલકી કન્ટેન્ટથી એ લોકો આગળ વધી રહ્યા છે. તો આ સમાજ માટે એક દાખલો ખૂબ જરૂરી છે કે આની માટે કડક પગલા લે અને નહીં કે એને માફી માંગી છે એ માફીને આપણે આગળ માફ કરીએ. એના કરતા બેટર છે કે એવા સ્ટ્રિક્ટ પગલા લેવા જોઈએ કે જેથી કરીને બધાને ખબર પડે કે આવી કન્ટેન્ટથી આગળ નહીં વધાય. બિલકુલ. એટલે મારા હિસાબે ખૂબ જરૂરી છે કે અહીંયા જ આ વસ્તુને સ્ટોપ કરી અને કડકમાં કડક પગલા લેવા માટે. બિલકુલ સાચી વાત છે. એટલે લોકોના હાથમાં શું છે એ આપણા હાથમાં કેટલો પાવર છે જો એકવાર આપણે સમજી જઈએ તો પછી આવા તત્વોની બિલકુલ હિંમત નહીં થાય કે તેઓ જાહેર મંચ પરથી આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે, આ પ્રકારનું ભદ્દું ભાષણ આપે. આપણે મહામંથનમાં ચર્ચા યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે અશ્લીલતા ફેલાવતા ક્રિએટર્સ કે જે સમાજ માટે કેટલા જોખમી છે. ત્યારે સીધો સવાલ લઈને મિલનજી આપની પાસે આવવું છે આ મુદ્દા પર કે અશ્લીલતા ફેલાવતા આ ક્રિએટર્સ, શું તમે એને ક્રિએટર્સ કહેશો? કારણ કે આ કોઈ ક્રિએટર નથી, એને સ્ટેજ આપવામાં આવી રહ્યું છે, ચલો એ વાત ઠીક છે. આ એક માનસિક બીમારી છે મારા મતે. બહુ સાચી વાત કરી. આ કોઈ ક્રિએટર છે જ નહીં, આવું ક્રિએશન હોઈ ન શકે. અને જો આવું ક્રિએશન એ લોકો કરતા હોય ને તો આ ભગવાનનું ક્રિએશન ન હોય. આ કંઈક જુદા ગ્રહમાંથી આવેલી વ્યક્તિનું ક્રિએશન હોઈ શકે અને બહુ સોચી સમજી સાજિશ તરીકે આ મૂકવામાં આવ્યું છે. ફોલોઅર્સ વધારવા માટે કરવામાં આવ્યું છે. લોકો આ વિવાદમાં એને વધારે જુએ, વધારે સાંભળે, વધારે સબસ્ક્રાઇબ કરે એ માટેની એક મોડેસ ઓપરેન્ડી છે. અને એના માટે થઈને અને એ લોકોને એ ખબર છે કે અમે આ કરશું એટલે વર્ગ વધશે. સાહેબે કીધું ને જે કે ફોલોઅર્સ પણ વધ્યા છે, વ્યુઅર્સ પણ વધ્યા છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બે વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. આ લોકો સ્વતંત્રતા, વાણી જે સ્વતંત્રતા છે એને ભૂલી અને સ્વચ્છંદતા તરફ આગળ વધી રહ્યા છે. એના માટે થઈને બેને જે કીધું એ બહુ જરૂરી છે કે સેન્સરશિપ આવવી જોઈએ અને ગવર્મેન્ટે ઇમિડિયેટ એક્શન લઈ અને તાત્કાલિક ધોરણથી આ સાઇટ ક્રેશ કરવી જોઈએ, એનું એકાઉન્ટ બંધ થવું જોઈએ. પાછું એકડે એકથી એને ફોલોઅર્સ ઉભા કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે. વાલીઓએ પણ આ જેટલા મહામંથન સાંભળે છે, વીટીવીનો આ પ્રોગ્રામ એવો છે કે દરેક લોકો જુએ છે. એટલા માટે થઈને હું એમને વિનંતી કરું કે આપણે કોઈ દિવસ એ સાઇટ જોવી નથી, પણ એકવાર જઈ અને રિપોર્ટ કરો.
એને ખાસ ન તમારી જે ભાષા તમને આવડતી હોય એ ભાષામાં એને સમજાવો કે મા બાપ શું છે. તમારા મા બાપ માટે કોઈ આવી ચર્ચા કરી શકે તો તમે શું એક્શન લ્યો એવું મગજમાં રાખી અને સાહેબ હું તો કહું તૂટી પડાય. અને ગુજરાતી ભાષા આપણી જે છે, આપણા પરંપરાગત જે હાસ્ય લેખકો છે, હાસ્ય કવિઓ છે, હાસ્ય કલાકારો છે, એને સાહેબ સાંભળો તો તમને ખબર પડે કે ભાષાની ગરિમા શું છે, આપણી સંસ્કૃતિ શું છે, જાણવા જેવું ક્યાં પડ્યું છે. યંગસ્ટર્સને પણ મારી વિનંતી કે આ આવનારી પેઢીને તમારે ઘડવાની છે. અત્યારની જે પેઢી છે ને, ભલે કમ્પ્યુટર સાથે જન્મેલી છે, પરંતુ એમને એક બે હાથ જોડીને વિનંતી કે તમારી પાછળ તમારા મા બાપનું નામ છે, સંસ્કાર છે, તમારે આગળની પેઢી બિલ્ડ કરવાની છે, ડેવલપ કરવાની છે. તો તમે શું વિચારો છો એની ઉપર બીજા ચાલતા હોય ત્યારે તો તમારે ખાસ સજાગ રહેવાનું. આવા કન્ટેન્ટ જે પણ સાઇટ ઉપર હોય, જે ઇન્ફ્લુએન્સર મૂકતા હોય, એમને સબક શીખવવાનો આ એક સરસ મજાનો મોકો છે. વીટીવીએ આ જાગૃતતા ફેલાવવા માટે થઈને આ કાર્યક્રમ કર્યો છે. બાકી અડધી કલાકનો સ્લોટ તમે જાહેરાત માટે લેવા જાઓ તો કેટલા રૂપિયા દેવા પડે? આ તમને ફ્રીમાં સારી એક વાત તમારા સુધી પહોંચાડવાનો વીટીવીનો એક નમ્ર પ્રયાસ છે. બિલકુલ. અને આજ વર્ષોથી અમે આ ક્ષેત્રમાં છીએ તો હાસ્ય કોઈ એવી વસ્તુ છે જ નહીં કોઈ નીચા પાડીને કે કોઈ અશ્લીલ વાતો કે ગંદી વાતો કરીને તમે હાસ્ય નિષ્પન્ન કરી શકો. અસંખ્ય પ્રયોગો એવા છે હાસ્યના કે જે તમારી જાત ઉપર તમે હેલ્ધી કોમેન્ટ કરો. હેલ્ધી એટલે તંદુરસ્ત, કે જે સપરિવાર માણી શકાય એવી, એ રીતે તમે હાસ્ય નિષ્પન્ન કરો. લોકો તમને સાંભળશે. આજ નેતર સાબુદ્દીન સાહેબને એની કારકિર્દીના 55 વર્ષ ન થયા હોત જો લોકો સારું ન સાંભળતા હોય. બીજું, લાંબી રેસના ઘોડા થવું હોય ને ત્યારે બહુ સ્ટેડીલી ચાલવું પડે, સરસ રીતે રેવાલ ચાલવું પડે. એ તમામ કલાકારોએ સમજવાની જરૂર છે. અને એના માટે જ્ઞાન હોવું જોઈએ. સ્ટેન્ડઅપ કોમેડીના નામે ઘણા ગુજરાતી કલાકારો પણ સાહેબ એ કન્ટેન્ટના રવાડે ચડે છે, ડ્યુઅલ મિનિંગ રજૂ કરે છે, ઘણા સિંગલ મિનિંગ રજૂ કરે છે, બીજો કોઈ મિનિંગ જ ન થતો હોય, તમે સમજી જ જાઓ કે શું કહેવા માંગે છે. તો આવી વ્યક્તિઓએ પણ સમજવાની જરૂર છે. જે રસ્તે જાય છે ત્યાંથી યુ ટર્ન મારી અને તમારી આગળ ક્ષમતા છે, તમારી આગળ સેન્સ ઓફ હ્યુમર છે, તમે ક્રિએટ કરી શકો છો, તો સારું કન્ટેન્ટ શું કામ નથી આપતા? અને ઓડિયન્સને પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે સારું કન્ટેન્ટ સાંભળવા જાઓ એના માટે 500,000 રૂપિયા ખર્ચો, પણ કોક ગાળ આપે, ગાળ બોલે, એ ગાળો સાંભળવા માટેના તમે રૂપિયા આપો છો તો તમારા માટે શું કામ કોઈ ચેનલ લડે છે? શું કામ આ બીટીવીએ આટલું બધું કરવું જોઈએ? શું કામ આ રાધાબેન આટલું ચિલ્લાઈને કે કહે છે કે આ ખરાબ છે? જો તમારે જે સ્વીકારવાનું છે, તમને એ જ ગમે છે, તો પછી આવા અલ્હાબાદિયા જેવા ઓલી લેડી જેવી શર્મા જેવા તમને મળશે. 70 મળી જશે. આ સમાજ કઈ તરફ જઈ રહ્યો છે? અને સરકારને ખાસ વિનંતી છે કે આવા ઇન્ફ્લુએન્સરનો ઉપયોગ આપણે ચૂંટણીમાં ન કરો યાર. આ લોકો છે ને જુદા માર્ગે છે, તમે એને લઈને આવો છો, તમને એમ થાય કે 2 મત વધારે અમને અપાવશે, પણ એવું નથી હોતું. આ લોકો જયારે ગાળો ખાય છે ને ત્યારે એની અસર તમને પણ પડે. સાચી વાત છે. એટલે કોનો હાથ પકડો છો એ સરકારે, સારા નેતાઓ છો, તમે પ્રતિષ્ઠિત છો. બિલકુલ, એ લોકોએ પણ વિચારવાની ખૂબ જરૂર છે. ભાવિક, આપે સાંભળ્યું હશે કે આ રણવીર લાલબાદિયા જે ડંફાસો મારતો હોય, હવે તો એ જ ભાષામાં કહીશ કારણ કે એનું એક સ્ટેટમેન્ટ અને નજરમાંથી સાવ નીચો પડી ગયો છે. ડંફાસ મારતો હતો કે હું 7 વર્ષથી સતત મેડિટેશન કરું છું. જો તમે 7 વર્ષથી સતત મેડિટેશન રોજ કરતા હોય 365 દિવસ, તો તમારા મગજમાં થોડોક તો સુધાર આવ્યો હોય ને? સાચી વાત છે. જેમ સાહેબે કીધું એમ કે આપણે ગુજરાતમાં ઘણું બધું સાહિત્ય છે, ઘણી બધી વસ્તુઓ છે. કોમેડી એક એવું પ્લેટફોર્મ છે કે એને તમે ગમે તે રીતે ડાયલોગ બોલ્યા વગર પણ કરી શકો છો. ચાર્લી ચેપ્લિન કરતા હતા, એને કોઈ જ વસ્તુમાં કોઈ કોમેડીમાં ડાયલોગ્સ નતા. પરંતુ કોમેડી માધ્યમ એવું છે, તમે ટીવી પર એક સેન્સરશિપ છે અને સિનેમામાં સેન્સરશિપ છે જે તમે રોકાવી શકો છો. ટીવી પર કપિલ શર્મા શો આવતો હતો, એની ટીઆરપી ઓછી એટલા માટે હતી કે એમાં ડબલ મિનિંગ સંવાદો આવવા માંડ્યા અને લોકો એ જ જોવાનું બંધ કર્યું. તો હવે મેકર્સ પાસે કઈ રસ્તો ના રહ્યો, તો હવે એ લોકોએ ડબલ મિનિંગ સાથેનો કન્ટેન્ટ કપિલ શર્મા શો નેટફ્લિક્સ પર નાખી દીધો, કેમ કે ઓટીટી પર કોઈ આવી રીતે સેન્સરશિપ નથી. તો બરોબર, તો રણવીરનું જે કેરેક્ટર છે, તો એ સમજો કે લોકોમાં એને જે વાતો કરી, હું મેડિટેશન કરતો હતો અને એના પોડકાસ્ટમાં પણ એ બધી વસ્તુઓની ચર્ચા કરતો હતો. આટલા ટાઈમ મેડિટેશન કરું છું, હું મારા પર આ કરું છું, ફિઝિક્સ માટે, પોતાની ફિટનેસ માટે આ કરું છું, બધું એ બોલતો હોય છે. પણ આ એક સ્ટેટમેન્ટથી એની માનસિકતા, એની અંદર એના મનના વિચારો, એની શું રિયાલિટી છે લોકો સુધી આવી ગઈ છે કે જે વ્યક્તિ
પોતાના મા બાપ માટે આવું અશ્લીલ શબ્દ બોલી શકે? હું અત્યારે કદાચ વિચારું છું તો ઇમેજિન કરું છું તો પણ થાય છે કે સારું આવું કદાચ હું ક્યારેક વિચારું તો એક દિવસ કદાચ હું દુનિયામાં ના હોઉં અને સાંભળી ના શકીએ. Yes. હા, આ તો બહુ દૂરની વાત છે કે આ એ પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ Yes, કે yes. પૈસા આપીને ત્યાં જવું, આ તું મને થપ્પડ માર, તું નીચે પાડ, તું ગમે એટલી ગંદી વાતો કહીશ હું સાંભળી લઈશ. લોકોની આ માનસિકતા થઈ ગઈ છે અત્યારે. એટલે ખૂબ વધારે શરમજનક વાત છે. તમે ક્યાં જાઓ છો કયા પ્લેટફોર્મ પર? કારણ કે આપણે આપણા બાળકોને પાછળથી એવું શીખવાડતા આવ્યા છે, પહેલાના જમાનાથી એવું શીખવાડતા આવ્યા છે કે વિસ્તાર કરતા વિચાર મહત્વનો છે અને સંપત્તિ કરતા સુશાસન મહત્વનું છે. ઓ માનો ભદ્રા સર્વત્ર જગ્યા પરના સારા વિચારોને આત્મસાત કરવાની તૈયારી આપણે બતાવી છે, પરંતુ ક્યાં છે સારા વિચારો? આ બધી પરિસ્થિતિ ક્યાં છેવાડે કઈ જગ્યાએ લઈને આપણને રાખી દેશે આપણને કદાચ એ વાતનો અંદાજ નથી. આ મુદ્દો કેટલો ગંભીર છે. જો એકવાર શાંતિથી 5 મિનિટ બેસીને વિચારશું તો ખબર પડશે કે આવતીકાલનું ભવિષ્ય શું છે, મારા પરિવારનું ભવિષ્ય શું છે, સમાજનું ભવિષ્ય શું છે અને બાળકનું ભવિષ્ય શું છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે ચર્ચા કરવા બદલ. તો આ એ કલાકારો કે જેમને મહેનત કરી અને અહીંયા સુધી પહોંચ્યા અને એ મહેનત થકી કેવી રીતે આગળ વધ્યા છે તો એમને અંદાજો છે મારે લોકોની સામે શું બોલવું શું નહીં. અને અમુક લોકો કે જે સસ્તી પ્રસિદ્ધિ માટે ખૂબ ઝડપથી આગળ વધી જાય છે એમને અંદાજો નથી. તેઓ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની વાત કહી દેશે અને ડંફાસો મારી દેશે. વાત એ પણ છે કે આપણે એ સંસ્કૃતિના છીએ જ્યાં શ્રવણ એના મા બાપને લઈને જાય છે, પરંતુ આજે આખો સમય બદલાઈ ગયો છે અને જ્યાંથી લોકો દ્વારા આવી અશ્લીલ કમેન્ટ કરવામાં આવે છે, અશ્લીલ વાતો કહેવામાં આવે છે અને તાળીઓ પણ પડે છે. સવાલ એ તાળીઓ પર પણ સૌથી પહેલા ઉઠે છે કે તમે કેવા વાતને પ્રોત્સાહન આપી રહ્યા છો, કઈ જગ્યા પર બેઠા છો એ જોવું ખૂબ વધારે આવશ્યક છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.